નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. મારો અવાજમાં આજે વાત કરવી છે શિક્ષણ જગતના એ વિવાદની જેણે દેશની સર્વોચ્ચ અદાલતને પણ લાલઘૂમ કરી દીધી છે. એનસીઈઆરટીના ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ન્યાયિક ભ્રષ્ટાચાર જેવા વિવાદાસ્પદ પ્રકરણને સામેલ કરવા બદલ સુપ્રીમ કોર્ટે આકરો અભિગમ અપનાવ્યો છે. જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે શું 8મા ધોરણમાં બાળકોને ન્યાયતંત્ર પ્રત્યે નકારાત્મક શીખવવામાં આવી રહ્યું છે? જો કે એનસીઈઆરટીએ માફી માંગી પ્રકરણ હટાવવાની તૈયારી પણ બતાવી છે, પરંતુ સુપ્રીમ કોર્ટ આને ઇરાદાપૂર્વકનું કૃત્ય ગણાવી ઊંડી તપાસ કરવા મક્કમ છે. શિક્ષણ સચિવને નોટિસ ફટકારવામાં આવી છે અને આગામી 11 માર્ચે આ મામલા માટે કોણ જવાબદાર છે તેની પોલ પણ ખુલવાની છે. શું આ ન્યાયતંત્રની છબી ખરાબ કરવાનું ષડયંત્ર છે? આજે આ જ મુદ્દે લોકોના મંતવ્યો જાણવા છે. શરૂઆત કરવી છે અમદાવાદથી, તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે. ન્યાયતંત્ર ભ્રષ્ટાચારને લઈને લોકોનું શું મંતવ્ય છે જાણીએ. પાઠક વિવાદને લઈને લોકો શું કહેવા માંગી રહ્યા છે, આપણે સીધા જ તેમના સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? નવીન પંચાલ એડવોકેટ. હવે આપણે આજે જ ઘણા ન્યૂઝપેપરમાં એ સમાચાર બહુ મોટા અક્ષર લખવામાં આવ્યા છે, હેડિંગના છે એવા, કે ધોરણ 8 એના સોશિયલ સ્ટડીઝના એક જે સબ્જેક્ટમાં ન્યાયિક ભ્રષ્ટાચાર એવું પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે. હવે આ જે આ બાબતે છે, સુપ્રીમ કોર્ટે મોટો એક રીટ લીધી અને સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ સૂર્યકાંત સાહેબની બેચમાં એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ આ તાત્કાલિક અસરથી પાઠ્યપુસ્તકમાંથી આ જે ચેપ્ટર છે દૂર કરો. જેટલા પણ આ પુસ્તકો વેચાયા હોય એની બધી પ્રત પાછી લઈ લેવી અને ડિજિટલી કે ફિઝિકલી જે કંઈ હોય આમાં જેટલા બી આના ચેપ્ટર કે પુસ્તકો વેચાયા તરત પાછા લેવા અને એને સીલ કરી દેવા, સીઝ કરવા. કોઈ પણ આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે એ નાની ઉંમરના છોકરાઓ આજે ભણતા હોય અને એ છોકરાઓ આજે એમના મગજમાં જ્યુડિશિયલી એટલે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર એનો વિષયનું ચેપ્ટર મૂકવામાં આવે એ બહુ અતિ ગંભીર એક બાબત કહેવાય કે આજે નાના છોકરા બાળકોના મગજમાં જે આજે ન્યાયતંત્ર વિશે એટલી ખરાબ એ પ્રક્રિયા આવે કે ભાઈ ન્યાયતંત્ર આટલું કરપ્ટ હોય છે એવું એમને જે ભણાવવામાં જ આવતું હોય તો એના માનસ પર ઘણી ખરાબ અસર પડે અને આજના સમાજ ઉપર ને ભવિષ્યમાં છોકરા મોટા થઈને જે કોઈ પણ જગ્યા જવાના, કોઈ પણ લાઇનમાં જાય તો ન્યાયતંત્રને બહુ ખરાબ નજરે જોવે. આજે આપણા દેશના જે પાવ ગણાય ન્યાયતંત્ર છે, પછી પાર્લામેન્ટ છે, પછી આ આપણે સમાચાર સંસ્થાન, એ બધું એક આપણા પાયા સ્તંભ કહેવાય અને એમાં જો આ રીતનું ખતરનાક ઝેર રેડવામાં આવે તો આજે સમાજ ઉપર બહુ ખરાબ અસર પડે. સુપ્રીમ કોર્ટના જજ સાહેબે આજે જે પણ 2 શિક્ષકો છે કે જેમણે ચેપ્ટર ઉમેર્યું એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપેલી છે. તેમજ આ જે ડિપાર્ટમેન્ટ છે એનસીઈઆરટી જે સરકારના દ્વારા જે કંઈ પુસ્તકો છાપવામાં આવે એની ઉપર એમણે ધ્યાન રાખવાનું છે કે પાઠ્યપુસ્તકમાં કયા પ્રકરણો ઉમેરવા, કયા નહીં, કયા રાખવા જોઈએ. એના સેક્રેટરીને બોલાવવામાં, ચીફ સેક્રેટરીને બોલાવવામાં આવ્યા, પછી સરકારના આ વિભાગમાંથી બી અધિકારીને બોલાવ્યા અને એમને પણ ઘણું કીધું ભાઈ આ રીતે તમે શું ધ્યાન રાખો છો કે આજે પાઠ્યપુસ્તક આવું ખરાબ સબ્જેક્ટ આવી જાય તે કેટલું ગંભીર બાબત છે. વિષ્ણુભાઈ પટેલ એડવોકેટ. અને આ જે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર એ શબ્દ ખરેખર બહુ ગંભીર કહેવાય અને જે ઉમેરવામાં આવ્યો છે એમાં સાહેબે બધું કીધું એ બરાબર છે, પણ કોઈ કાવતરું હોય એવું મને લાગી રહ્યું છે. અને આમાં એક શબ્દ કહી શકું કે આ જે આ લોકોએ ગોળી મારી અને ન્યાયતંત્ર આખું લોહી લુહાણ થઈ ગયું, એ રીતનો આ એક શબ્દ છે. એટલા માટે આની નોંધ લેવામાં આવે અને જેમ બને એમ જલ્દીમાં જલ્દી આ શબ્દ કાઢી દેવામાં આવે કાં તો પુસ્તક બદલી દેવામાં આવે, કારણ કે આનાથી સમાજ ઉપર ખૂબ ગંભીર ઇફેક્ટ થવાની છે. અને આમાં છોકરાઓની સાથે જે માતા પિતા છે એ પણ વાંચશે, એના દ્વારા પછી સમાજ વાંચશે. સમાજથી આ જે ખોટું એક ષડયંત્ર રચાશે એ रचाए नहीं, ये माटे आ खूब ध्यान आपको जरूरी है. मेरा इसमें यही कहना है कि जो भी कुछ पास होते हैं, बिल पास होते हैं, कुछ भी पास होते हैं, एनसीईआरटी जो ये लेके आई है, इसको बहुत कॉशियसली बहुत देखना चाहिए, क्योंकि ये जो चीज़ें बनती हैं लोगों के लिए बनती हैं.
आज हम स्टार्टिंग में बच्चों के दिमाग में ये लोग चीज़ डाल देते हैं कि न्याय तंत्र भ्रष्ट है। आज कहीं भी अगर कुछ भी गलत होता है तो लोगों को क्या लगता है कि हमारे पास न्याय मिलेगा, हमको कहाँ मिलेगा, कोर्ट में मिलेगा। पहले से उनके दिमाग में ये चीज़ आ जाएगी कि हमको तो कोर्ट में भी न्याय नहीं मिलने वाला। तो क्या होगा, इससे कोर्ट लोगों के बीच में एक डर का माहौल पैदा होगा, केओस क्रिएट होता है। और लोगों को बचना चाहिए, किसी भी डिपार्टमेंट को, सरकार को भी इससे बचना चाहिए, कोई डिपार्टमेंट को भी बचना चाहिए जिसमें लोगों में शांति भंग ना हो। तो इस चीज़ के लिए हमेशा ध्यान रखना चाहिए। और अगर लोगों को पहला इंप्रेशन ये जाएगा न्याय तंत्र भ्रष्ट है तो ये बहुत गलत चीज़ है। अगर आपका कोई इंटेंशन है, और दूसरी बात आप ये कहते हैं कि पेंडेंसी बहुत ज़्यादा, लाखों करोड़ों केसेस पेंडिंग है, तो वो जजेस जुडिशरी की वजह से पेंडिंग नहीं है। अगर आपका इंफ्रास्ट्रक्चर ही नहीं है, अगर बिलियंस ऑफ पीपल इंडिया के अंदर अगर 140 करोड़ लोगों की पॉपुलेशन मानते हैं, तो इसके हिसाब से क्या हमारे पास में इंफ्रास्ट्रक्चर कि हम लोगों इतने सारे कोर्ट्स हैं, क्या जुडिशरी के इतने जजेस अपॉइंटमेंट कर रखे हैं। हर साल गुजरात के अंदर, अगर हम स्पेसिफिकली गुजरात की बात करते हैं, जुडिशरी के अंदर 200 के आसपास जुडिशरी के अंदर वैकेंसी आती है, जुडिशल मजिस्ट्रेट की। उसमें आप कितने कितने पोस्ट फिल होती हैं? ओनली 20-30, रेस्ट पेंडेंसी में रहती है, आप डिले करते हो। तो ये जुडिशरी गलती नहीं है, सरकार को देखना चाहिए और ऐसा चीज़ें ना करें जिसकी वजह से लोगों में डर का माहौल हो और केओस क्रिएट हो। मेरा बस इतना ही कहना, ध्यान से चीज़ों को सोचिए, समझिए, फिर करिए। જે ચોક્કસપણે કહી શકાય કે હવે સરકારને સતત રહેવાની જરૂર છે તેવું લોકોનું કહેવું છે। આપણા સાથે બીજા બી ભાઈ છે, તેમના સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ દર્શન પંચાલ છે, હું એડવોકેટ છું। આમાં એક વસ્તુ એ છે કે તમે જે નાના બાળકો હોય તમે એને જેવું શીખવાડો એવું એ શીખે અને આગળ એવું એ પ્રમાણેનું જ વર્તન કરે। તમે 8મા ધોરણમાં ભણતા બાળકોના પાઠ્યપુસ્તકમાં તમે આવું લખી લીધું કે ન્યાયતંત્ર ભ્રષ્ટ છે, તો એને એ જ્યારે મોટું થશે, જ્યારે એને બી ક્યારેક ન્યાયતંત્ર માટેની જરૂર પડશે, ક્યારેક કોર્ટ કચેરીની જરૂર પડશે, તો એને એવું જ થશે કે આ તો ભ્રષ્ટ લોકો છે, આપણે આપણી ધાર્યું એ પ્રમાણે આપણી જોડે પૈસા હશે તો કામ કરાવી લઈશું। એટલે એનામાં મગજમાં શરૂઆતથી જ ન્યાયતંત્રની ખરાબ અસર થશે। જે ચોક્કસપણે કહી શકાય કે જો 8મા ધોરણના બાળકોને પુસ્તકોમાં જો આવું લખવામાં આવશે તો આગળ જઈને તેઓ શું કરશે તેવા અનેક સવાલો જે છે તે પણ અહીંયા ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન કેતન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ। ધોરણ 8ને જે છોકરાઓ છે એમ લોકોને બુકમાં NCERT જે ચેપ્ટર છે જે કોર્ટની વિરુદ્ધમાં હતું એ દૂર કરવામાં છે, એ લઈને અમારી જોડે વકીલ છે, એમની જોડે વાત કરીશું। દીપકભાઈ, શું કહેશો, આ કેટલું યોગ્ય છે? મારા મત મુજબ સૌપ્રથમ તો હું મારું નામ જણાવીશ। હું દીપક કોકાસ છું અને સુરતમાં પ્રેક્ટિસ કરું છું, ક્રિમિનલ પ્રેક્ટિસ। અને આજની જે જરૂરિયાત છે, સમય અને સંજોગ પ્રમાણે માણસે ચાલવું જોઈએ। અને જ્યુડિશરીમાં ભ્રષ્ટાચાર છે એ વાતને કોઈ પણ વ્યક્તિ નકારી શકે નહીં। ઇવન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પણ એવું નહીં કહી શકે કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર નથી, એમને પણ ખબર છે। અને એટલી બધી 10 વર્ષની અંદર એમના જણાવ્યા મુજબ 8640 અરજીઓ પેન્ડિંગ હતી અને સિટિંગ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજો વિરુદ્ધમાં પેન્ડિંગ છે, એવું એમનું પોતાનું કહેવું છે। તો જો એટલી બધી અરજીઓ પેન્ડિંગ હોય તો એનો મતલબ છે કે એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર તો થઈ જ રહ્યો છે। અને જો ભ્રષ્ટાચાર થઈ રહ્યો તો એ અરજી પર જે અરજીઓમાં પુરાવા છે તો તે અરજીઓની ઉપર એક્શન લેવા માટે એમને કહેવું જોઈએ। જે એમના ઘરેથી 15 કરોડ રૂપિયા મળેલા, એમની વિરુદ્ધમાં બી આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ઇન હાઉસ ને બધી હજી બી એ સિટિંગ જજ તરીકે ચાલુ છે। એટલે આ બધી હકીકતો એવું બતાવે છે કે કરપ્શન છે, કહેવું ઇઝી છે, ઉપરથી કહી દેવું, સુફિયાની વાતો કરવી એ વસ્તુ અલગ છે ને હકીકત ગ્રાઉન્ડ લેવલની હકીકત અલગ છે, જેને નકારી શકાય નહીં। જીતા બીજા વકીલ સાહેબ જોડે શું એ કરપ્શન છે, શું લાગી રહ્યું છે? સૌપ્રથમ હું મારું નામ જણાવી દઉં। હું એડવોકેટ જય દેસાઈ, સુરત શહેરમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરું છું છેલ્લા 18 વર્ષથી। દીપકભાઈ જે રીતે કીધું અને આપનો જે પ્રશ્ન છે કે શું કરપ્શન છે, તો હું અંગત રીતે એવું માનું છું કે જે રીતે દીપકભાઈ કહે છે કે ન્યાયતંત્રમાં બહુ કરપ્શન છે, એ વાત સાથે હું સહમત નથી। અને જે રીતે બાળકોને જે પાઠ્યપુસ્તકમાં એક NCERTનું જે કંઈક એમણે પુસ્તકમાં એમણે એક વિષય અને એક શું કહેવાય એમનું જે એક ચેપ્ટર એમણે જે ઉમેર્યું છે અને તેમાં ખાસ કરીને ન્યાયતંત્રનો ભ્રષ્ટાચાર, તો એ એક બાબત ખૂબ જ ગંભીર છે અને ચિંતાજનક છે। ન્યાયતંત્ર ભારત દેશનું સર્વોચ્ચ છે અને ભારત દેશના દરેક નાગરિકોને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે અને ન્યાયતંત્ર ન્યાય નેમ રીતે આપી રહ્યું છે અને આ ભવિષ્યમાં પણ આપશે, એવું મારો અંગત મત છે। અને હું એઝ અ એડવોકેટ ન્યાયતંત્ર ઉપર ક્યારેય પણ કોઈ થાય, આક્ષેપો થાય
કે કોઈ પણ ભ્રષ્ટાચારના કોઈ પણ એલિગેશનો થાય તો એઝ અ વકીલ તરીકે હું એનો સહજ સ્વીકાર કરતો નથી અને કરનાર વ્યક્તિ વિરુદ્ધ પણ કડકમાં કડક હાથે પગલાં લેવાય અને ન્યાયતંત્રની ગરિમા જળવાય એવું મારું અંગતપણે માનવું છે. અને જે રીતે નામદાર સર્વોચ્ચ અદાલતે હાલના તબક્કે જે કંઈ ગંભીર નોંધ લીધી છે કે જે ભ્રષ્ટાચારનો જે વિષય બાળકોને શીખવા બાબતેનો જે ચેપ્ટર જે એડ કરવામાં આવ્યું છે એનો હું પણ સખત વિરોધ કરું છું. કારણ કે બાળકને ક્યારેય નેગેટિવિટી એમને દર્શાવીને એમને ભવિષ્યમાં ન્યાયતંત્ર ખરાબ છે, ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર થાય છે એવી હકીકતો જાહેર કરીને ન્યાયતંત્રનું ગરિમા કાર્ય કરવું મારી દ્રષ્ટિએ ખૂબ જ દુઃખદાયી, ગંભીર અને દુઃખદ છે. જી તો બિલકુલ એક ચેપ્ટર છે જે નાના નાના બાળકોને ગુડ ટચ બેડ ટચ શીખવવામાં આવે છે, એ બુકમાં જ આવે છે. આ પણ બુકમાં છે, તો શું લાગી રહ્યું છે? જો અત્યારે વાસ્તવિક પરિસ્થિતિથી તમામને વાકેફ કરવું જોઈએ. જો ગુડ ટેટ બેડ ટચ છે અને આપણે જે સેક્સ એજ્યુકેશન પર ભારણ આપીએ છીએ તો જો બાળકો છે એનાથી આપણે સત્ય છુપાવી નહીં શકીએ. એ વહેલા મોડે એમને ખબર પડવાની જ છે. તો કેમ એના નાનપણથી એને ખબર પડવી જોઈએ કે વર્તમાનમાં આપણી પરિસ્થિતિ શું છે. અને ન્યાયતંત્રની જે અંદર છતી છે વિષયની અંદર ચેપ્ટર લખવું એના કરતાં ચેપ્ટરને દૂર કરી દેવું, એટલે ચેપ્ટરના જે કારણો છે એને દૂર કરી દેવા જોઈએ. અને ન્યાયતંત્રના હેડ તરીકે ચીફ જસ્ટિસ સાહેબને જો એની એટલી બધી અરજીઓ પેન્ડિંગ હોય તો એમણે એની સઘન તપાસ કરાવવી જોઈએ. જો સાચી હોય તો જે જવાબદાર જજો છે તેમને જેલ મોકલવા જોઈએ, યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ કાયદા મુજબ. અને જો ખોટી નીકળે તો જે ફરિયાદી છે તેમની વિરુદ્ધમાં એક્શન લેવા જોઈએ. પરંતુ એક્શન ન લઈને ફક્ત અને ફક્ત વિષયની અંદર બાળકોને કે સત્ય છે અને હું આંખ બંધ કરી લઉં તો દિવસ છે તો રાત નથી થઈ જવાની, એ દિવસ જ રહેવાનું છે. આ વાત એવી છે. જી તો બીજા છે એમની જોડે વાત કરશું. આ જે મામલો છે આખું ચેપ્ટર હટાવી દેવામાં આવ્યું છે ને જે લઈને સુપ્રીમ કોર્ટ ત્યાં સુધી કહ્યું છે કે આની જડ સુધી અમે જશું, આના મુખ્ય કારણ શું છે ચેપ્ટર એડ કરવાનું, એ લઈને શું કહેશો? ખરેખર આજે ચેપ્ટર ઉમેરવામાં આવેલું હતું એનસીઆરટીના 8th સ્ટેન્ડર્ડના બુકમાં, એ ખરેખર ખોટું છે. કેમ કે એમાં પર્ટિક્યુલરલી એવું કહેવામાં આવ્યું છે કે કરપ્શન ઇન જ્યુડિશરી, દે હેવ ટુ ટીચ કરપ્શન ઇન ઇન્ડિયા. એની જગ્યા આ ચેપ્ટર હોવું જોઈએ. કેમ કે કરપ્શન બધે છે. આ આખી સિસ્ટમ એટલે જ્યુડિશરીમાં કરપ્શન નથી, પણ જ્યાં ગ્રાઉન્ડ લેવલ પર જે કરપ્શન છે અને કરપ્શનના જે સોલ્યુશન છે એના પર ટાર્ગેટ કરવા જોઈએ અને એ શીખવવા જોઈએ છોકરાઓને. કેમ કે એ લોકો ભવિષ્ય છે, ફ્યુચર છે આ ઇન્ડિયા કન્ટ્રીના. અને આજે એમને એ શીખવવું જોઈએ કે કેવી રીતે તમે ભવિષ્યમાં કરપ્શન ના કરો અને કરપ્શનના પાર્ટ ના બનો. અને આજે પર્ટિક્યુલરલી એ ચેપ્ટરમાં એવું કહેવામાં આવે છે કે કરપ્શન, તો એ ખરેખર જ્યુડિશરીને ટાર્ગેટ કરવામાં આવે છે. અને જેવી રીતે સીજીઆઈ અમારા હોનેબલ સીજીઆઈ સૂર્યકાંત સાહેબે જેવી રીતે આમાં સુઓ મોટો એક્શન લીધું છે એ લેવું જોઈએ. કેમ કે અમારી જે ન્યાયતંત્ર છે આ સૌથી છેલ્લી જગ્યા છે જ્યાં માણસને ન્યાય મળતો હોય છે અને ન્યાયની આશા રાખીને લોકો અહીંયા આવતા હોય છે. અને જો આપણે લોકોને એવું શીખવશું કે અહીંયા ન્યાય નહીં મળશે, અહીંયા કરપ્શન ચાલે છે, તો નો વન વિલ એવર ફીલ સેફ ટુ ગો ટુ ધ કોર્ટ્સ. અને કોર્ટ છેલ્લે છે જ્યારે સરકારમાં રહેવાવાળા માણસો પણ જ્યારે જાહેર જનતા ઉપર કોઈ પણ રીતે ખોટું કરે છે અને એ લોકોનું જ્યારે હક નથી આપતા હોય ત્યારે પણ આ કોર્ટ અમારી જે છે, જે ન્યાયતંત્ર છે અમારો, એ જ ન્યાય આપે છે, એ જ એમનો રાઇટ્સ જણાવે છે. એ ખોટી વાત છે. એવી રીતે કોઈને અટકાવી શકાય નહીં. અને આપણને જે વસ્તુ સાંભળવી ગમતી નથી તો એ સાંભળવા ગમતું નથી પણ એ સત્ય છે, એ તો આપણે એ વસ્તુને દૂર કરવી જોઈએ કે એ વસ્તુ કોઈ બોલે જ નહીં. પર જ્યુડિશરીની અંદર જોવામાં આવ્યું છે કે જજોની એપોઇન્ટમેન્ટ, નેપોટિઝમનું લેવલ ઊંચું થઈ ગયું છે. જજોના છોકરા, જજોની છોકરી, જજોના શાળા, જજોના બનેવી 50% સીટો તો એનાથી ભરાઈ જાય છે. તો કરપ્શન જ્યારે સુપ્રીમ કોર્ટ એવું મૂલ્યાંકન કરતા કે ભાઈ આ નેપોટિઝમને દૂર કરવું જોઈએ. નેપોટિઝમ એ બહુ મોટું દૂષણ છે. એ નેપોટિઝમની અંદર જે લાયક વ્યક્તિઓ છે, ડિઝર્વ કરે છે, જે વકીલો અનુભવી છે, જે લોકોને લાયકાત પ્રમાણે એ લોકોની પોસ્ટિંગ થાય છે, તે થતી નથી. અને બીજી વસ્તુ છે કે કોલેજિયમની અંદર જે સત્તા પક્ષ છે તે પોતાના જજોને, પોતાના માનીતા જજોને પોતાની ફેવરમાં સરકારની તરફેણમાં ચુકાદા લેવા માટે એમની ખોટી રીતે એમને ભલામણ કરીને ખોટી રીતે ઉપર લઈ જવામાં આવે છે. અને જે લાયક જજો છે, જે લોકો મહેનત કરે છે, જે ડિઝર્વ કરે છે અને જેના જજમેન્ટો સારા છે, જેમના જજમેન્ટો પલટાતા નથી,
તેવા જજોને લેવામાં નથી આવતા અને એવા જજોને લેવામાં આવે છે કે જેમના જજમેન્ટ મહિનો 2 મહિના નહીં થાય ને પલટાઈ જાય છે. તો પહેલાં કેવું થતું હતું કે ન્યાયતંત્રની અંદર વર્ષો વર્ષ સુધી એક જજમેન્ટ ટકી રહેતું હતું. આજે એવા કોઈ જજમેન્ટ આવતા નથી કે જે વર્ષો વર્ષ ટકી રહે. તો એનું કારણ પણ વિચારવું જોઈએ અને ન્યાયતંત્રની અંદર જો આવા દૂષણો પેસી ગયા છે તો નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાહેબે એની ગંભીર નોંધ લેવી જોઈએ અને એમની પાસે જે અરજીઓ સિટિંગ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજો વિરુદ્ધની જે અરજીઓ એમને મળી છે તો એમાં જે પુરાવાનું મૂલ્યાંકન કરીને અને એમાં યોગ્ય તપાસ બેસાડવી જોઈએ. જો એના અંદર તથ્ય છે તો જવાબદાર જજોને વિરુદ્ધમાં કાર્યવાહી કરવી જોઈએ. ના હોય તો ફરિયાદી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આ થઈ શકે છે. તો એ રીતે કરીને કરપ્શન દૂર કરી શકાય છે. પરંતુ ખાલી એક બુકની અંદરથી એક વિષય ભણાવો અને એને આપણે ન માનવાથી એ નથી એવું તો સાબિત થવાનું જ નથી. એટલે જે સત્ય છે તે તો સત્ય છે. સત્ય તો કબરમાંથી પણ બહાર આવે છે. જી તો બિલકુલ આ હતા સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના એડવોકેટ જે સત્ય છે એ સત્ય છે એ સત્ય કંઈ પણ કરવાથી ચૂપતો નથી. સુરત છે મંતવ્ય નોટ માટે દીપક રાય. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જાણીએ. ન્યાયિક ભ્રષ્ટાચાર પાઠ્યક્રમ વિવાદ વકર્યો છે. સુપ્રીમ કોર્ટે એનસીઆરટીને ફટકાર લગાવી છે અને તેને લઈને જ આ મંતવ્ય લેવા માટે અમે લોકો આ કોર્ટ સંકુલમાં આવ્યા છે. તે આપણી સાથે વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે, સાથે જે માતા છે તે પણ આપણી સાથે છે કે જે તેમના બાળકો જ્યારે આ ભણશે તો તેમને એના પ્રતિક્રિયા મળશે તેના માટે આ વિશેષ ઉપસ્થિત છે. સાથે અનેક એવા ધારાશાસ્ત્રી પણ જોડે છે. ન્યાયિક ભ્રષ્ટાચાર પાઠ્યક્રમ વિવાદ. એનસીઆરટીએ ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના ન્યાયિક ભ્રષ્ટાચાર પ્રકરણ મામલે યુટર્ન લઈને દૂર કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના આ સુનાવણી દરમિયાન સીજેઆઈ સૂર્યકાંતે કડક ઠપકો આપી મામલાને ઇરાદાપૂર્વક કૃત્ય ગણાવ્યું છે. ત્યારે આ જ મુદ્દાને લઈને આપણે તેમની સાથે જ વાત કરીશું અને જાણીશું. જી, શું કહેશો આ મામલે? હવે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. જો એને નાનપણથી જ આવું શીખવવામાં આવે તો ન્યાયતંત્ર પર એ ભરોસો નહીં રાખે અને આડાઅવળા રસ્તે જવાનો ભય રહેશે. જેથી મારા મંતવ્ય મુજબ એ અયોગ્ય છે અને જે કોર્ટે જે ટિપ્પણી કરી છે અને જે ઠપકાર આપ્યો છે એ યોગ્ય છે. યોગ્ય ઠપકાર આપ્યો છે. આપ શું કહેવા માંગશો? આપ એક સ્ત્રી છો, માતા છો, સાથે આપ એક વકીલ પણ છો. કેવી રીતે જુઓ છો? અને કારણ કે જો બાળક આ શીખશે તો એનો તો જે બેઝ છે તો બેઝથી જ એને કરપ્શન મામલે તો બધું એ ખબર પડશે. એનો જે પરસેપ્શન છે એ તો બહુ ખરાબ થશે. સૌથી પહેલા જ્યારે નાનું બાળક સ્કૂલ 1 થી 7 ધોરણે પ્રાઇમરી કહેવામાં આવે છે, 8મું ધોરણથી માધ્યમિકતા એનો વિકાસની શરૂઆત થતી હોય છે. અને એ જ જગ્યા પર જો બાળકને આ જે ન્યાયિક પ્રક્રિયામાં કરપ્શન કે આ બધી પોલિટિક્સ વિશેની ઇન્ફોર્મેશન એના માઇન્ડમાં જો ઘર કરી શકશે તો આપણા દેશની જે ન્યાયિક પ્રક્રિયા છે, જે કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ, એના પર વિશ્વાસ એનો ઓછો થતો જશે. અને એના લીધે આપણું કે છે ને ભવિષ્ય છે બાળકો, તો એના ભવિષ્ય પર ઇફેક્ટ થઈ શકે છે. તો એકોર્ડિંગ ટુ સ્ત્રી, હું એઝ અ સ્ત્રી હું એવું કહું છું કે આ બાળકોના કુમળા એમના માનસિકતા પર અસર ના થાય તો આવા સબ્જેક્ટોને રાખવા ના જોઈએ. એકોર્ડિંગ માય પોઈન્ટ ઓફ વ્યૂ આવા સબ્જેક્ટ ના રાખવા જોઈએ. આપણી સાથે બીજા ધારાશાસ્ત્રી તેમની સાથે વાત કરીએ. શું કહેશો કે સીજેઆઈ સૂર્યકાંત જે તેમને કીધું છે કે ઇરાદાપૂર્વક કૃત્ય, કેટલી ગંભીર બાબત? આ બાબતમાં પ્રકાશિત થતા પહેલા એની કમિટીએ રચના કરેલી હશે અને તપાસ કરી હશે તો અધિકારીઓએ શું ધ્યાન દોરેલું છે? બધા અધિકારીઓ શું તપાસ કરતા પહેલા એમને સાચું કે ખોટું જોયું નહીં હોય? બધા અધિકારીઓ શું બધા ગભા અધિકારીઓ છે, નોલેજ વગરના અધિકારીઓ છે? એવું કેવું છે. ગંભીર બાબત માનો છો? હા, ગંભીર બાબત છે. ઓકે, ગંભીર બાબત છે તેવી રીતની વાત છે. સાથે જે કમિટી શું કરતી હતી તેવી રીતની વાત પણ ઉઠી રહી છે. આપનું શું મંતવ્ય? મારું મંતવ્ય એવું છે કે સુપ્રીમ કોર્ટે જે ઠપકો આપ્યો છે એ વ્યવસ્થિત ને યોગ્ય છે. કેમ કે અમે વકીલ થઈને રોજબરોજ ન્યાયતંત્રમાં એવા કેસોને કે જેમાં ભ્રષ્ટાચાર થતો હોય એટલે ભ્રષ્ટાચાર હટાવવા માટે રોજબરોજ જે કેસ આવતા હોય છે એના માટે ન્યાય થાય અને ભ્રષ્ટાચાર આપણા સિસ્ટમમાંથી હટે એનું ખૂબ જ પ્રયત્ન કરી રહ્યું છે. ન્યાયપાલિકા પણ પ્રયત્ન કરી રહ્યું છે. અત્યારના પણ છોકરાઓ ધીરે ધીરે જે છે આજના એ પણ પ્રયત્ન કરી રહ્યા છે.
કે ભાઈ આ ભ્રષ્ટાચાર આપણા ભારતમાંથી જાય. એના માટે ઘણા પ્રયત્ન કરી રહ્યા છે અને જો એ ઘણા પ્રયત્નો થતા હોય તે જ વખતે જો આવું શિક્ષણ બાળકને આપવામાં આવે તો કાલ ઉઠીને ન્યાયતંત્રમાં સહેજ પણ વિશ્વાસ નહીં રહે. બીજું, કોઈ જજીસ કે વકીલ બનવા માટે પણ એકવાર વિચાર કરશે કે ન્યાયતંત્ર પાલિકા હશે કે કેમ, તેવા પ્રશ્નો ઊભા થઈ જાય. એટલે આ ખરેખર જે કંઈ પાઠ્યક્રમ લાયા છે એને જે સુપ્રીમ કોર્ટે જે ઠપકાર આપ્યો છે તે ખરેખર યોગ્ય અને વ્યવસ્થિત છે અને એને ખરેખર હટાવવું જ જોઈએ. ને ખરેખર હટાવવું જોઈએ. તેની સાથે આપણી સાથે વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે. સાહેબ, શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે એનસીઆરટીએ પોતે પણ સ્વીકાર્યું છે કે ભૂલ સ્વીકારીને તેમને માફી માંગી છે, પણ આ કેટલી ગંભીર બાબત છે? એક છે ને ગુજરાતી કહેવત છે આપણી કે ગામ હોય ને ત્યાં ઉકરડો હોય. છોકરાઓને શું શીખવીએ કે ભાઈ સફાઈ રાખો, ચોખ્ખું રાખો. છોકરાઓને બી ખબર છે, ઇમ્પ્લાઇડલી ખબર છે કે જ્યાં લોકો રહેતા હોય ત્યાં થાય. રસોડું હોય એટલે વાસણ ખખડે, અવાજ આવે. પણ શીખવવાની જ્યારે વાત આવે તો આપણે જે શ્રેષ્ઠ હોય એ શીખવવું. ખરાબ શીખવવાનું છોકરાઓ જાતે બાળકો શીખી જ લેતા હોય છે. આપણે ઇનફેક્ટ એમને એવું શીખવવું જોઈએ કે આવું કશું થતું હોય સમાજ દુનિયામાં તો એને પ્રિવેન્ટ કરતા શીખો. દેશના 4 પાયા છે. 4 પાયા પર આપણો દેશ ટકેલો છે. એમાંનું એક આ ન્યાયતંત્ર છે જે ખરેખર મજબૂત પાયો છે. આ એને ખોખલું કરવાનું એક કાવતરું છે એવું ચીફ જસ્ટિસ સાહેબનું ઓબ્ઝર્વેશન છે. હું એ વાત સાથે સહમત એટલા માટે થાઉં છું કે આ જે પાઠ્યપુસ્તકનો ક્રમ છે એની જે કમિટી છે એમાં લગભગ 37 લોકો છે. 37 લોકોમાંથી 4 લોકો એવા છે જે આઈઆઈએમના ટોપ રેન્કના પ્રોફેસરો છે. ઘણા બધા એવા છે જે લોકો એજ્યુકેશન સાથે વર્ષોથી સંકળાયેલા છે. હું કોઈના નામ એટલે નથી દેતો કેમ કે કોઈ કલ્પ્રિટ કોણ છે ખબર નથી. ચીફ જસ્ટિસ સાહેબે બહુ સચોટ ઓબ્ઝર્વેશન કર્યું છે કે જે પણ કલ્પ્રિટ હશે એને હું શોધીને રહીશ. એમની પાછળનું સીધું કહેવું એમનું એવું છે કે સરકારે, ધર્મેન્દ્ર પ્રધાન, આપણા શિક્ષણ મંત્રીએ માફી ભલે માંગી પણ કોઈને છાવરવાનું કે ઓફિસ રિપોર્ટ જે થાય એ ઓફિસ રિપોર્ટની અંદર કોઈને બચાવવાનું કેમ કે કોઈક સરકારી અધિકારી છે એવું કોઈ કૃત્ય કરવામાં નહીં આવે એટલે શોધીને રહીશ, આવું એક સ્ટેટમેન્ટ એમણે છે જે બહુ જ સરાહનીય પાત્ર છે. અને ધ્યાન રાખવું દરેક બાળકોના માતા પિતાએ કે એમનું બાળક ભલે ચોપડી સરકારે બનાવી છે પણ એમાં શું લખ્યું છે અને બાળક શું ભણે છે. ચોક્કસથી. એટલે ન્યાયિક ભ્રષ્ટાચાર પાઠ્યક્રમ વિવાદ મુદ્દે તમામ મહાનુભાવો દ્વારા પોતાનું મંતવ્ય રજૂ કરવામાં આવ્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નિવાસકર, મંતવ્યની શોધ. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. એનસીઆરટીના વિવાદિત પુસ્તક પર સમગ્ર દેશમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના જજ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેના ઉપર પ્રતિબંધ છે તે મૂકવામાં આવે. આને જ લઈને આપણી સાથે વકીલો છે, રાજકોટથી વકીલો જોડાણા છે. એમની સાથે વાત કરશું. સિનિયર વકીલો અને જુનિયર વકીલો જોડાણા છે. સર, શું નામ અને શું કહેશો? ખાસ તો આ જે મહત્વપૂર્ણ જે વાત ક્યાંક સામે આવી રહી છે, એનસીઆરટીએ જ્યુડિશિયલ સિસ્ટમ ઉપર એક ક્યાંક ને ક્યાંક ટીકા કરી હોય તે પ્રકારના પોતાના પુસ્તકમાં એક જે લેખ છાપ્યો છે, કેટલું વિવાદાસ્પદ? વિવાદાસ્પદ તો ખરું, પણ આ બે જવાબદારી ભર્યું પણ છે. એનસીઆરટીનું ફંક્શન શું કે એજ્યુકેશન મટીરિયલ ડેવલપ કરવાનું ફોર ધ સ્ટુડન્ટ્સ. આ જે મટીરિયલ ડેવલપ કરવામાં આવ્યું છે ત્યારે એમાં ડ્યુ ડિલિજન્સ ન લેવાની હોય એવું ન બને. લોકોએ ધ્યાન તો આપ્યું જોઈએ કે આ લખવામાં આવે છે. એ ધ્યાન હોવા છતાં આ બાબત લખવામાં આવી છે તો એને ડેલિબરેટ ગણાય, ઇરાદાપૂર્વક હોય એવું તો દેખાય છે સ્પષ્ટ રેકોર્ડ ઉપરથી. એટલે આ જે મટીરિયલ જે પબ્લિશ થયું છે, જે ઓનરેબલ સુપ્રીમ કોર્ટે રિકોલ કર્યું છે બધા પ્લેટફોર્મ ઉપરથી પરત કરી લેવાનું, એ ઓલરેડી ઘણી જગ્યાએ પહોંચી ચૂક્યું હશે, ઘણા સ્ટુડન્ટ્સે વાંચ્યું હશે. અત્યારે બધી જગ્યાએ ઘણી જગ્યાએ રિકોલ પાછું ન થઈ શકે એવું પણ બને, એ આઉટ ઓફ રીચ હોઈ ગયું હોય. આપ શું કહેશો? શું નામ? અને ખાસ તો આ જે ધોરણ 8 અને સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તકમાં આ પ્રકારની ગંભીર પ્રકારની જે બેદરકારી સામે આવી છે, શું કહેશો? સુપ્રીમે પણ ટકોર કરી છે. એ આપની વાત બિલકુલ, હું મારા સિનિયર મિત્ર છે રવિભાઈ ગોગિયા, એની વાત સાથે સંપૂર્ણ સહેમત છું. સુપ્રીમ કોર્ટે જે આ ચુકાદો આપ્યો છે એ એકદમ બરાબર ચુકાદો આપ્યો છે અને હું એને સમર્થન કરું છું. મેમ, આપ શું કહેશો? ખાસ આપ પણ એડવોકેસી લાઇનમાં લાંબા સમયથી છો, સિનિયર મોસ્ટ એડવોકેટ છો, તો કઈ રીતે જોવો છો આજે પાઠ્યપુસ્તકમાં આ પ્રકારનું જે વિવાદાસ્પદ
જે લખાણ છે તે લખાયેલું આવેલું છે અને તેના ઉપર ક્યાંક ને ક્યાંક CGI પણ ટકોર કરી છે. જ્યુડિશરી ઇટ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ ઓર્ગન એક કોન્સ્ટિટ્યુશનમાં, જ્યાં આપણે બાળકોને બેઝિક આ વાત શીખવાડતા હોઈએ અને સાથે આ માઇન્ડમાં નાખીએ, ઇટ ઇઝ ટોટલી કોન્ટ્રાડિક્ટરી મટીરિયલ ગોઈંગ ઇન ટુ ધેર માઇન્ડ ઇન સચ સેન્સિટિવ એજ. તો ઇટ ઇઝ રિયલી ઇરરિસ્પોન્સિબલ ઓન પાર્ટ ઓફ NCERT, not expected at all from such institution. So correctly held by Honorable Supreme Court. I do support the same. તમે શું કહેશો? યુવા એડવોકેટ છો. આ જે વિવાદાસ્પદ જે લેખ લખાયેલો આવેલો છે કેટલું ઘાતક આ ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે, ભવિષ્ય માટે? ઇટ ઇઝ વેરી જે લેખ આવેલો છે વિવાદાસ્પદ લેખ, એ સુપ્રીમ કોર્ટે જે હેલ્ડ કર્યું છે કે સ્ટ્રિક્ટ એક્શન્સની જરૂર છે, એ બરાબર છે. આઈ અગ્રી વિથ ધ વ્યૂઝ ઓફ માય સિનિયર્સ. ચોક્કસથી ખાસ તો જે રાજકોટથી જે વકીલો છે તેઓ જણાવી રહ્યા છે કે હાલ જે વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદ સામે સુપ્રીમ કોર્ટે પણ એક ટકોર કરી છે કે NCERT દ્વારા જે પ્રકારનું જે પાઠ્યપુસ્તકમાં જે મટીરિયલ જે આપવામાં આવ્યું છે અને એ પણ ધોરણ 8ના જે વિદ્યાર્થીઓને તે ખૂબ જ વિવાદાસ્પદ છે અને તેની સામે કડક વલણ પણ અપનાવવામાં આવ્યું છે અને સમગ્ર વકીલ આલમમાં પણ આ જ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.